વડોદરા જ્યાં સાકરદા ગામ નજીક ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થયું। નેશનલ હાઈવે ઉપર ટેન્કરમાંથી કેમિકલ લીક થતા અફરાતફરી મચી ગઈ। ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને લીકેજ બંધ કરાવ્યું। ફોમનો મારો ચલાવી કેમિકલ લીકેજને બંધ કરવામાં આવ્યું। કેમિકલ લીકેજના કારણે હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો। 1 કલાક પછી વાહન વ્યવહાર પૂર્વવત થયો છે। નેશનલ હાઈવે ઉપર ટેન્કરમાંથી કેમિકલ લીક થવા લાગ્યું, જેથી ફાયર વિભાગના જે કર્મચારીઓ ત્યાં પહોંચ્યા તેઓ પણ માસ્ક અને પૂરતા પ્રોટેક્શન સાથે પહોંચ્યા હતા। આ કેમિકલની કોઈ પણ અસર થઈ શકે છે। અમદાવાદથી સમાચાર। પાલડી પેટ્રોલ પંપ પર મારામારીની ઘટના બની છે। પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા ગયેલા યુવક સાથે મારામારી થઈ। માર મારનાર બંને યુવકોને ઝડપી પાલડી પોલીસને સોંપાયા છે। પાલડી પોલીસે બંનેને પોલીસ મથકે લઈ જઈને કાર્યવાહી શરૂ કરી છે। કયા કારણોસર યુવકને માર મારવામાં આવ્યો તે હજી જાણવા નથી મળ્યું। પાલડી પેટ્રોલ પંપ ઉપર મારામારીની આ ઘટના બની। પેટ્રોલ પંપ ઉપર એક યુવક પેટ્રોલ પુરાવવા ગયો હતો અને તેની સાથે મારામારી થઈ છે। માર મારનાર શખ્સો કોણ હતા તેની પણ હજી કોઈ જાણકારી નથી મળી અને કેમ માર મારવામાં આવ્યો તે કારણ જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે।